હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતના તમામ મારા વાલા વિદ્યાર્થીઓને જેને આજે હિન્દીનું પેપર છે એ દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી બેસ્ટ ઓફ લક. દરેક વિદ્યાર્થીનું પેપર સારું જાય એવું આપણા ભગવાન શ્રી રામને આપણે પ્રાર્થના કરીએ છીએ. આ સાથે જ આપણે આ વિડીયોની શરૂઆત કરવી છે. તો મારા વાલા વિદ્યાર્થીઓ, તમને બધાના મારા તરફથી જય શ્રી રામ. તમારા બધાનું પેપર સારું જાય એના માટે એકવાર તમે જે ભગવાન માતાજીને માનો છો એમનું નામ જરા કોમેન્ટની અંદર લખી દેજો ને, તો મને મજો પડી જાય. કારણ કે કોઈ બી કાર્યની શરૂઆત કરતા હોય તો એના પહેલાં આપણા ભગવાન માતાજીને આગળ કરીને કામ કરવું બહુ જ સારું છે. એને કહેવાનું કે તું સાચવી લેજે એમ. મેં મહેનત બહુ જ કરી છે, પણ હવે સાચવવાની જવાબદારી તમારી છે. અને મેં પણ વાત કરું તો તમને દિલથી મારાથી જેટલું થતું હતું એટલી મહેનત તમને કરાવી જ છે. હિન્દીની અંદર તમે જોઈ શકો છો બહુ હાર્ડવર્કિંગ મારે કરવું પડે છે તમારી માટે એમ. પણ વાંધો નહીં, તમે છો તો તમારા માટે લડી લેશું. ચલો શરૂઆત કરવી છે. આજે તમારું પેપર છે તો દરેક વિદ્યાર્થી આ વિડીયો ખાસ જોઈને જશે. કેમ? તમને ખબર છે કે આજ દિવસ સુધી આપણે સૌથી વધારે જો માર્ક્સ એચીવ કર્યા હોય તો એનું એક કારણ એ પણ છે કે આપણે પેપર સોલ્યુશન સૌથી વધારે કર્યું છે. અને પેપર સોલ્યુશનની અંદર ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો આપણને આપણી એક્ઝામની અંદર જોવા મળે છે. અને ભલે જોવા નથી મળતા એનો સવાલ જ નથી, મળે જ છે. પણ તમને નથી આવડતું, મને ખબર છે કે તમને નથી આવડતું, તો તમને નથી આવડતું ને હવે આવડે છે એના પાછળ એક જ કારણ જવાબદાર છે કે તમે વારંવાર તમે શું કરો? પેપર સોલ્યુશન કરો છો. અને પેપર સોલ્યુશન કરો છો વત્તા પ્લસ મારા વિડીયો જે મેં તમને આઈએમપી આપ્યું છે તો તમે આઈએમપીના વિડીયો જુઓ છો. આ બંને મિક્સ થાય છે, એના લીધે તમને એક પ્રશ્ન જે નથી આવડતું ને એ આવડે છે. અને નથી આવડતું ને આવડે છે એનું કારણ એક જ છે કે રિપીટેશન થાય છે. જે કામ તમે ઘરે એમને એમ નથી કરી શકતા પણ વિડીયોના માધ્યમથી થાય છે. દરેક વિદ્યાર્થી મને કોમેન્ટ કરે છે કે મજો પડી ગયો. તો આજના પેપરમાં મજો પડવાનો છે. અને બીજું કહી દઉં કે ભૂગોળની ધમાકેદાર પ્રેક્ટિસ કરવાની છે. હું જે કામ કરાવું એટલું કામ કરી લેજો. ભૂગોળની અંદર તમારું પેપર બેસ્ટમાંનું બેસ્ટ ના જાય તો મને કહેજો. કારણ કે ભૂગોળ આપણે આગળના જે પેપરોનું આપણે સોલ્યુશન, આગળના જે આપણા વિષય હતા દરેકે વિષયમાં આપણે ધમાકેદાર તૈયારી કરી હતી. તો ભૂગોળમાં તો છોતરા પાડી દેવાના છે. હો ભાઈ, ટક્યા રહેજો મારી સાથે, આપણે મજો કરીશું. સમજ્યા મારા વાલાઓ? એટલે આટલો વિડીયો જોઈ અને આમાં જે પ્રશ્નો છે એને કમ્પ્લીટ કરી લેજો. ચલો હવે આપણે ફટાફટ 2023નું માર્ચ 2023નું હિન્દીનું પેપર આજે આપણે સોલ્યુશન કરવાના છીએ, રાઈટ? ચલો તો વિભાગ એ ઉપર જઈશું. વિભાગ એની અંદર તમને 3 MCQ આપેલા છે. તો આ જૂની પેટર્ન છે એટલે 3 MCQ છે. બાકી હવે નવી પેટર્નમાં 8 MCQ છે એ તમને ખબર હશે. પણ આપણે વાંધો નહીં, પેટર્નથી કોઈ લેવા દેવા નથી, આપણે પ્રશ્નોથી લેવા દેવા છે. તો ક્યાંક આનો આ બેઠો પ્રશ્ન પૂછાઈ જાય તો આપણને. હા, બીજું ખાસ કે 2022નું 2024નું પેપર ઘણું ખરું એકબીજા પ્રશ્નો 2022ના 24માં પૂછાય છે. તો 23નું પેપર છે તો કદાચ 25માં પૂછાઈ લે. સમજ્યા પડી ને? એટલે મોટા ભાગના પ્રશ્નો તમે આમાંથી કરીને જજો. મારું એવું માનવું છે, પ્લીઝ કરીને જજો એમ. અને મને ખબર છે કે તમે મારી ઉપર આંધળો વિશ્વાસ કરો છો. એ માટે બધા અમારા ગુજરાતના વિદ્યાર્થીઓને 2 હાથ જોડીને હું તમને થેન્ક યુ કહું છું. કોઈનો રિપ્લાય એટલા માટે નથી આપી શકતી કે તમારું પેપર મારે બેસ્ટ બનાવવાનું છે, એના માટે હું રાત દિવસ મજૂરી કરું છું. એટલે કોઈને રિપ્લાય નથી આપતી. પણ વિડીયોના માધ્યમથી દરેકને થેન્ક યુ વેરી મચ. ચલો હવે શરૂઆત કરીએ વિભાગ એની. ચાલો, વિભાગ એની અંદર આપણને 3 MCQ આપ્યા છે. પ્રથમ નંબરનો MCQ છે કે નમક કી ગાડિયા કિસકી થી. જો આ પ્રશ્ન સાચું બોલજો, આ પ્રશ્ન પેપર સોલ્યુશનમાં આવી ગયો, લગભગ 2022માં આવી ગયો. 2022ના પેપરમાં લગભગ મારા ધ્યાનથી પણ પેપરમાં આવી ગયો છે પ્રશ્ન. તો નમક કી ગાડિયા કિસકી થી? તો પંડિત અલોપીદીન કી. કિસકી? પંડિત અલોપીદીન કી, રાઈટ? તો કે રાઈટ છે. ચાલો પછી, સોમાબુઆ કે મૂત પુત્ર કી એકમાત્ર નિશાની ક્યાંથી? એમનો છોકરો જે મરી ગયેલો હતો એની નિશાની શું હતી? તો એકમાત્ર નિશાની હતી અંગૂઠી. તો આ પણ પ્રશ્ન જો વારંવાર પૂછાય. શું આપશે જવાબ? અંગૂઠી. શું આપશે? અંગૂઠી. ચાલો પછી પ્રશ્ન નંબર 3 છે, લેખકને અપના कैसा घर बेचने का विचार किया? જો આ પ્રશ્ન મારા ધ્યાનથી લગભગ 18 વખત આવી ગયો છે અને જો પરીક્ષામાં પૂછાઈ જાય તો યાદ આવે કે ન આવે? આવી જાય. તો જવાબ આવશે પુશ્તૈની. શું આવશે? પુશ્તૈની મકાન બેચને કા વિચાર કિયા થા. ચાલો પછી ત્યાંથી આગળ જઈએ તો પછી ફટાફટ છે જોડકા જોડવાના છે, રચના અને તેનું પાત્ર.
તો કૃતિ અને તેનું પાત્ર તમારે લખવાનું છે. તો ચલો 4 નંબરમાં છે ચાર્લ્સ ટાઉન્સે જોહાનિસબર્ગ. શું કીધું છે? ચાર્લ્સ ટાઉન્સે જોહાનિસબર્ગ. તો આ જે આનું પાત્ર તમને પૂછ્યું છે તો શું આવશે? ગોરા મુખિયા. શું આવશે? ગોરા મુખિયા. તો જોહાનિસબર્ગ ને એ બધું આપણું ક્યાં હતું તો એમ કરીને યાદ રાખી લો ને તો યાદ રહી જાય. ગોરા મુખિયા તો જોહાનિસબર્ગ, રાઈટ. ચલો પછી તમને 5 નંબરમાં કીધું છે અકેલી. શું કીધું છે? અકેલી. તો એનું પાત્ર શું આવશે? તો સંન્યાસી મહારાજ. શું આવશે? સંન્યાસી મહારાજ. હવે એવું યાદ રાખો ને કે જે લોકો સંન્યાસ લેતા હોય ને, જે મહારાજ એ એકલા જ રહેતા હોય, એમને ઘર બાર ના હોય, હે ને, ઘર બાર ના હોય, એકલા જ રહેતા હોય, એટલે અકેલી પૂછાય કદાચ આ પાત્રો તો સંન્યાસી મહારાજ. ચાલો પછી આગળ જવું છે પ્રશ્ન. એક વાક્ય મેં ઉત્તર લીખીએ તો તમારે એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે એકચ્યુઅલી. તો એકચ્યુઅલી એમાં એવું કીધું છે ને કે અકેલી કહાની કા પ્રમુખ પાત્ર કોણ હે? અકેલી. અકેલી કોણ થી? સોમા બુઆ. જવાબ શું આવશે? સોમા બુઆ, રાઈટ. યાદ રહેશે. અકેલી કહાની કા પ્રમુખ પાત્ર, પ્રમુખ કીધું છે, પ્રમુખ તો કોણ આવશે? સોમા બુઆ, राइट. चलो पछी कीधु छे लेखक विद्यानिवास मिश्र का मन उदास क्यों है? क्या बोला? लेखक विद्यानिवास मिश्र का मन उदास क्यों है? क्योंकि कुछ तबीयत, क्या बोला? कुछ तबीयत, गुजराती में लखू छू, तबीयत ढीली, कैसी थी? ढीली है, कुछ तनाव है और टूटने का डर है. कुछ तबियत ढीली है, तनाव है, टूटने का डर है. आ पण तमने एमसीक्यू में पूछी लो आटलू लांबू वाक्य तो ध्यान में लेजो जरा. बस कहता नहीं कि कीधुं नहोतुं हो मारे कॉलेज जाओ अने दरेक विद्यार्थी जे नवुं विद्यार्थी छे तमने आ लागतुं होय के हूँ तमने कंईक भणावुं अने तमने आवडे छे, तमने खबर पड़े छे तो चेनल सब्सक्राइब करीने जजो, कारण के हजू तमारुं भूगोळनुं पेपर बाकी छे अने भूगोळनी अंदर तो आनथी वधारे मजो करी देवानो छे हो. पण थोड़ो सपोर्ट बीजो करता रहेजो, जरा लाइक शेर अने कॉमेंट करवानुं तो बिल्कुल न भूलाय हो. चलो पछी रेडियम की उत्पत्ति किस पदार्थ से हुई? शुं कीधुं छे? रेडियम की उत्पत्ति किस पदार्थ से हुई? तो जवाब आवशे विच ब्लेडी नामक खनिज, राइट. विच ब्लेडी नामक खनिज आ जे पदार्थ है ने एमांथी रेडियमनी उत्पत्ति थई थी. समझ्या? चलो पछी कीधुं छे सरदार पटेल के ज्येष्ठ भ्राता का नाम क्या है? ओहो, भ्राता एटले भाई थाय, ज्येष्ठ एटले मोटा थाय. हवे आपणे एक्चुअली आ भ्रातानो अर्थ ज ना खबर होय तो, कारण के आ जे शब्दो छे ने ज्येष्ठ अने भ्राता ई एक शब्द शेनो छे? संस्कृतनो छे भाई. तो आपणे हिंदीमां संस्कृतनो शब्द आव्यो छे तो आपणे कदाच नाय आवडे ने 2023 में आ प्रश्न पूछो तो कदाच कोईने नहीं आवडे होय, कारण के सिलेबसनी बहार जेवो लागे छे, कारण के जे तमारुं जे छे पाठ एमां कदाच नथी. तो सरदार पटेलना जे मोटा भाई छे ने एमनुं नाम हतुं विठ्ठलभाई. शुं हतुं? विठ्ठलभाई पटेल. एमना नाम एक भवन है विठ्ठल भवन करीने, राइट ने? याद रहेशे ने? हाँ. तो थोड़ું ध्यान राखजो, कदाच रिपीट पूछाई जाए तो आपने मजो पड़ी जाए. चलो 10मा नंबर में तमारे 2-3 वाक्य में उत्तर लखवाना है. तो तमने कीधुं छे कि पंडित अलोपीदीन कोण थे? आ मोस्ट टाइम पीओ बस कहता नहीं कि कीधुं नहोतुं. आ बधा प्रश्नों अहीं आपेला बधा करीने जाजो, नाना मोटा जेटला प्रश्नों छे बधा एकवार नजरनी सामेथी काढीने जाजो, बस कहता नहीं एम आवी जाए बैठे बैठું पूछाई जशे. શું કીધું? સમજ્યા ને? હા, તો કરી નાખજો બધા પ્રશ્નો, મોટા મોટા જોઈને જજો. બાકી તમે પાઠ ભણ્યા હોય, કવિતા ભણ્યા હોય તો તમને એટલા તો આવડતા હોય, કારણ કે એવું તો હું માનું છું કે તમને આવડતું હશે. વિભાગ સીમાં તમને આઈએમપી આપ્યા જ છે. ચલો, તો આ 10મા નંબરનો તમારો જે પ્રશ્ન છે ને એ ચેપ્ટર 2નો છે. પછી આ સોમા બુઆ કે પતિ કા વ્યવહાર कैसा था તો એ તમારો ચેપ્ટર 4 છે. चलो पछी बाद हिंदुस्तानी भाइयों ने गांधी जी से क्या कहा? तो आपणुं चैप्टर 8 में पूछेलो है. आ चार्ल्स टाउन से जोहानिसबर्ग कैसे पहुंचा जा सकता था? तो आ 8मा चैप्टर प्रश्न है, जोई लेजो. आ चार्ल्स टाउन आ घणी वार पूछाय छे. शुं कीधुं? आ पूछाय छे तो करी नाखजो. पछी आ सोमा बुआ, आलोपदीन कोण थे, आ बधुं पूछाय छे. रिपीट एटली रिपीट. समझ्या? मारे कॉलेज जाओ. चलो पछी 13मा तमने शुं कीधुं छे? तो लेखक का पुराना घर कैसे बनाया गया था? तो आ तमने क्या चैप्टर में प्रश्न पूछे छे? 6ठा में. तो जोई लेजो एक बार. अने लेखक ने पुराना घर बेचने का विचार क्यों किया? तो आ पण 6ठा चैप्टर छे, बने अथवामां छे ने एक ज पाठना छे, जोई लेजो. चलो पछी रेडियम भारतवासीओ पर क्यों प्रसन्न नहीं है? क्यों भाई? अमे तमारुं शुं बगाड्युं? भारतवासीना लोको हे तमे अमारा पर प्रसन्न नहीं? पूछो जरा पूछो, इसे क्या हुआ है?
क्यों मेरे हाथ धो के पीछे पड़ा है पूछो तो 14 શું આવશે તો 14 આવશે 12 રાઈટ ઓકે ચાલો આગળ જવું છે चलो फटाफट विभाग बी ओलूदी का क्या अर्थ है मारा ध्यान में आ प्रश्न त्रीजी बार आव्यो एटले तमे समझी शको छो कि आ ओलूदी का अर्थ क्या है तो जवाब आवशे माफिक शू आवशे माफिक ओली को माफ़ कर दो ना प्लीज़ बिचारी माफ़ी मांगे छे माफ़ कर दे ने ओली ने तो ओली ओलूदी तो माफिक चलो 14 गोपिया किसकी बनी माला पहनेगी आ 1000% 1000% मोस्ट टाइम भी घनी बार मारा मगज में आ प्रश्न मारा ध्यान में आई गयो छे तो गुंजाकी अने पूछाई जाए ने तो मारा जोड़े भणेला विद्यार्थीओ लखीने आवशे गुंजाकी पछी कहेशे बेन मजो मजो पड़ी गयो एक्जामनी अंदर बैठा हशे अने आ मारा जेटला विडियो जोईने गया हशे ने रिपीटेडली रिविजन थई गयुं हशे ने जे छोकराओने एमने तो प्रश्नोने आम जोईने फटाफट जवाब आवड़ी जाए अने गोतवा ना पड़े जवाब कि आजू आजूबाजू बोलवाय ना दे तमने जोवाय न दे खबर छे ने हाँ एटले जाते करीने जावुं एम पारकी आशा सदा निराशा कोईनी भरोसे कोईनी आशाए न जवाय जिंदगी में आव्या छे एकला तो जवाना एकला तो मेहनत एकलाने ज करवानी समझ्या ने हाँ चलो पछी शिशु सिंह के साथ कौन खेल रहा है એટલે આ કઈ કેવા જેવી વાત છે કહેજે આવડે ને આવો પ્રશ્ન ન આવડે તો પછી તો બાલક ભરત હતો ને शिशु एटले सिंहનું बच्चू हतुं ने एनी साथे रमतो हतो समझ्या ने चालो चलो 18 में कीधुं छे बीत गई सो बात गई तमने कविता ने एना कवि कीधा छे बीत गई सो बात गई तो नहीं कहता भाई भूली जाने हवे जूनी वातों ने याद नहीं करने हवे शू जवा देने बधुं तो घरमां घणी वार झगड़ा थाय ने जवा देने हवे तू क्या मंडे छे पण हवे पती गयुं छे हवे झगड़ा थाय ने एटले आवुं थाय चलो पछी बीत गई सो बात गई तो एमां शुं आवशे हरिवंशराय बच्चन कोण आवशे हरिवंशराय बच्चन जया बच्चन अभिषेक बच्चन हाँ ऐश्वर्या राय बच्चन हाँ चलो पछी भारत सिंह रत्न भरत तो भारत सिंह रत्न भरत एमां शुं आवशे जयशंकर प्रसाद कई गया आर्या जयशंकर प्रसाद भारत जयशंकर प्रसाद एम याद राखजो चलो पछी आगळ जवुं छे तो हवे तमने 20 में कीधुं छे एक एक वाक्य में तमारे उत्तर लखवाना है एम कीधुं छे कृष्ण किस रास में गीत गा रहे हैं तो आ प्रश्न है ने भाई मारा ध्यान में बहु आई गयो छे किस कृष्ण किस राग में गीत गा रहे हैं तो याद राखशो धमार सेम धमार राइट ओके चालो पछी शुं कीधुं छे कि बालक का लालन पालन कहाँ हुआ हवे जो आ बालकनुं पूछाय ने तो ए तमने एमसीक्यू में पूछी ले आम पण पूछी ले तो याद राखजो आ प्रश्न मारा ध्यान में आई गयो छे बहु वार तो आ बालक जे हतो ए कया आश्रम कोना आश्रम में रहतो हतो तो कश्यप ऋषि लखजो हालो आगळ जवुं छे तो डाकिया क्या बांटता था तो आ प्रश्न आ बंने प्रश्न छे ने करी नाखजो प्लीज तमने मारा गळा ना हमसे शू डाकिया क्या बांटता था तो डाकिया क्या बांटता था तो बेरंग बेनाम चिट्ठिया बेरंग बेनाम चिट्ठिया बांटता था राइट तो के ओके चलो पछी आ हारिल कैसा पक्षी आ 1000% मोस्ट टाइम भी घणी बार पूछाई गयुं छे बस कहता नहीं कि कीधुं नहोतुं हो तो हारिल कैसा पक्षी है तो घोंसला नहीं बनाता है कहीं पर्वतों से आता है कहीं दूर पर्वतों से आता है और जंगलों में चला जाता है शू हारिल पक्षी माळो नथ बनावतुं पर्वतोथी क्यांकथी आवे छे अने जंगलों में जतुं रहे छे तो आ करी लेजो करीने जजो चलो पछी आगळ जवुं छे तो तमने कीधुं छे कि 2-3 वाक्यों में उत्तर लिखिए तो 2-3 वाक्यों में कीधुं छे तो 24मा नंबरनो जो क्वेश्चन छे पाठ तमारा 9नो छे पछी 25मो प्रश्न छे पाठ तमारा 19नो छे अने 26मो जे प्रश्न छे तमारा 13मा पाठनो छे अने एना 8मा प्रश्न जे छे ए 11मा चेप्टरनो छे राइट तो आ तमने चेप्टरे कही दीधा थोडुं जोईने जजो चलो पछी तमने 7-8 वाक्य में उत्तर लिखी एवं कीधुं छे तो 27 में तमने कीधुं छे जे तमारुं प्रश्न छे तो 27मा नंबरनो प्रश्न तमारुं कयुं चेप्टर छे तो चेप्टर नंबर 5 छे अने 28 में जे तमारुं प्रश्न छे ए कया चेप्टरनो छे ए पहला चेप्टरनो छे अने अथवा तमने जे प्रश्न आपेलो छे चेप्टर नंबर 3 नो छे राइट तो आटलुं करी नाखजो चलो पछी आगळ वधवुं छे विभाग सी उपर जवुं छे चलो विद्यार्थीओ आगळ वधवुं छे विभाग सी उपर जवुं छे तो विभाग सी में सौथी पहला तमने 2 समानार्थी शब्दों पूछ्या छे एमां 29 में कीधुं छे निर्भीक तो निर्भीकनी अंदर शुं आवशे अदम्य अने समानार्थी शब्द अने 30 में कीधुं छे वत्सना तो थशे निंदा
આઈએમપીનો વિડીયો મૂકેલો છે, એકવાર પ્લીઝ જોઈને જજો. વિભાગ સીનો એમાં બધા આપણે સમાનાર્થી શબ્દોને બધું આખું વ્યાકરણ આવરી દીધું છે, જે મોસ્ટ ઓફ પૂછાય છે, રાઈટ. ચલો પછી આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 31 છે, એમાં તમને વિલોમ શબ્દ એટલે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનું છે. તો આકાશનું થશે પાતાળ. નહીં કહેતા આકાશ પાતાળ એક કરી નાખીશ પણ 90 માર્ક્સ તો લાવીને જ રહીશ, એટલે આકાશ અને પાતાળ યાદ રહેશે ને, આકાશ પાતાળ. ચલો પછી છે દિન. તો દિનનું શું થશે? રાત. રાત દિવસ મહેનત મજૂરી કરું છું, આવું નથી બોલતા, તો રાતનું દિવસ, દિવસનું રાત. ચલો પછી તમને કીધું છે કે તત્સમ રૂપ લીખીએ. તત્સમ રૂપ તો આગનું શું થશે? આગનું થશે અગ્નિ. શું થશે? અગ્નિ. અને આમ છે, આમનું થશે આમ્ર. મને કેરી બહુ ભાવે હો. હવે પરીક્ષામાં પૂછાય આમ આવે એટલે આમ્ર યાદ રાખવાનું. શું? આમ્ર. ચલો પછી કીધું છે કે પ્રત્યય અલગ કીજીએ. તમારે પ્રત્યય અલગ કરવાનું છે. તો મીઠાઈ કીધું છે, તો મીઠા વત્તા આઈ. શું? મીઠા વત્તા ઈ, સોરી, મીઠા વત્તા ઈ. ચલો પછી છે 36માં કીધું છે સદસ્યતા. તો સદસ્ય, સદસ્ય વત્તા તા, રાઈટ. ઓકે. ચાલો પછી આગળ જઈએ. તો તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. તો જિસકા પતિ મર ગયા વો. તો જેનો પતિ મરી ગયો હોય એને આપણે ગુજરાતીમાં શું કહીએ? વિધવા કહીએ. શું કહીએ? વિધવા કહીએ ને. હા, તો વિધવા કહેવાય. સાંભળજો, જિસકા પતિ મર ગયા, તો જેનો પતિ મરી ગયો હોય એવી સ્ત્રીને શું કહેવાય? વિધવા કહેવાય. પણ જેની પત્ની મરી ગઈ હોય એવા પુરુષને શું કહેવાય? તો એને વિધવો ના કહેવાય હો, એને વિધુત કહેવાય. શું કહેવાય? વિધુત. કદાચ ઊંધું પૂછી લે તો ધ્યાન રાખજો. જો જેની જેનો પતિ મરી ગયો હોય તો એવી સ્ત્રીને વિધવા કહેવાય. પણ જે પુરુષની પત્ની મરી ગઈ હોય એ પુરુષને વિધુત કહેવાય. શું કહેવાય? વિધુત. એટલે પરીક્ષામાં કદાચ આવું પૂછી લે તો સમજ્યા? મારે લઈ જાઓ. હાલો પછી તમને કીધું છે કે જિસકે આને કી કોઈ નિશ્ચિત તિથિ ન હોય. આ મેં કીધું હતું કે અતિથિ હોય ને, અતિથિ, તો એમાં આવી જ જાય છે. જો અતિથિનો મતલબ જ શું? કે તિથિ નક્કી ના હોય, ગમે ત્યારે આવી જાય. ખરા બપોરે ઊંઘ્યા હોય ને તમારે મસ્ત મોજ મજાથી ઊંઘ્યા હોય અને ખરા બપોરે આવીને દરવાજો ખખડાવે એટલે પછી આપણું મગજ જાય કે કોણ છે લે આ બપોરે ઊંઘવાય નથી દેતું. હા એમ. એટલે અતિથિ કોઈ તિથિ નક્કી ન હોય. સમજ્યા? ચલો પછી વાક્ય કો શુદ્ધ કરકે પૂર્ણ લીખીએ. તમારે અહીંયા વાક્ય આપેલું છે એને શુદ્ધ કરવાનું છે. હવે હું કહું ને સાચું કહું ને, આ 1000% મોસ્ટ આપ્યો. મેં 2-3 વાર પેપરમાં જોઈ લીધું છે કે હમે શુદ્ધ ગાય કા દૂધ ચાહીએ. શુદ્ધ ગાય, ગાય શુદ્ધ હોય એવું દૂધ જોવે છે કે ગાયનું શુદ્ધ દૂધ જોવે છે? તો શું આવશે? હમે ગાય કા શુદ્ધ દૂધ ચાહીએ. અને અહીંયા શું કીધું છે? અમે શુદ્ધ ગાયકા. શુદ્ધ ગાય ના આવે, ગાયકા શુદ્ધ આવે. આટલો ફરક છે ખાલી. હાલો પછી 40માં તમને કીધું છે કે કર ભલા હોગા ભલા. તમે કોકનું સારું કરો તો તમારું સારું થાય. શું કીધું છે? તમે કોકનું સારું કરો તો તમારું સારું થાય. તો કર ભલા હોગા ભલા. કોકનું સારું કરો તો સારું થાય. જોઈ લેજો કહાવતનો અર્થ. ચાલો પછી મુહાવરે કા અર્થ लिखकर वाक्य में प्रयोग कीजिए. તો હું તમને મુહાવરાના અર્થ આપી દઉં છું. 41માં કીધું છે બાગ હોના. તો બહુત પ્રસન્ન હોના. તમારું પેપર સારું જાય તો તમે કેટલા ખુશ થઈ જાઓ. તો બહુત પ્રસન્ન હોના, રાઈટ. ચલો પછી કીધું છે 42માં જીમે કાંટા ચૂભના. તો જીમે કાંટા ચૂભના. તો બહુત બુરા લગ્ન, રાઈટ. याद रहेगा? मेरे कल ले जाओ. चलो પછી તમને 4 પ્રશ્નો કે उत्तर लिखिए. तो 43માં કીધું છે मनी ऑर्डर क्या है. શું કીધું છે? मनी ऑर्डर क्या है. तो मनी ऑर्डर डाक विभाग का एक हिस्सा है. શું છે? मनी ऑर्डर डाक विभाग का एक हिस्सा है. तो एक जगह से दूसरी जगह पर पैसे भेजे और पैसे लाए जा सकते हैं. मनी ऑर्डर છે, राइट. હું બોલું છું તમે સાંભળજો. चलो પછી हार्डवेयर क्या है. हार्डवेयर किसे कहते हैं. तो हार्डवेयर एक कंप्यूटर की मशीन है. हार्डवेयर શું है? तो कंप्यूटर की एक मशीन है. तो उसको हम छू नहीं सकते. अरे उसको हम छू सकते हैं, देख सकते हैं. तो जो कंप्यूटर में होता है ना, कंप्यूटर પછી એનું મોનિટર હોય, પછી કીબોર્ડ હોય, માઉસ હોય, પ્રિન્ટર હોય. તો આ બધા જે એના ભાગો છે, ભૌતિક ભાગો જેને આપણે કહીએ, તો ભૌતિક ભાગો એ શું છે? હાર્ડવેર છે. જેને આપણે અડી શકીએ, જેને આપણે જોઈ શકીએ, એને હાર્ડવેર કહેવાય. ચલો પછી કીધું છે કે વિરામ ચિહ્ન કિસે કહેતે હે. વિરામ ચિહ્ન તો ફૂલ સ્ટોપ, જેને આપણે ટપકું કહીએ. તો रुकने એટલે તમારે વાક્યની અંદર રોકાવું હોય કે આટલે વાક્ય પૂરું થાય છે, તો રોકાવું, रुकने के लिए, ठहरने के लिए जो प्रयोग होने वाला चिन्ह है उसको हम विराम चिन्ह कहते हैं. रुकने ठहरने के लिए उपयोग होने वाला चिन्ह उसको हम विराम चिन्ह कहते हैं.
ओके, चलो પછી 46માં वाक्य विग्रह किसे कहते हैं। वाक्य विग्रह किसे कहते हैं? तो शब्दों पदों वाक्यांशों को, बोलूँ छूँ सांभळजो, शब्दों पदों वाक्यांशों को अलग अलग करना, उनके बीच संबंध तपासना, उसको बोलते हैं वाक्य विग्रह। हालो पछी आगळ जईए तो तमारो विभाग डी है। विभाग डी नी अंदर तमने शुं पूछाय छे? संदर्भ पूछाय छे। पछी अहींया तमने सारांश लखवानो छे 48मां। त्याथी आगळ जईए तो प्रश्नोना उत्तर आपवाना छे तमारे अहींया फकरा परथी। तो आमां तो आवे ने 5 मांथी 5 मार्क्स, 1 मार्क्स कट न थाय। चलो पछी विभाग ई नी अंदर तमे अहींया जोई लो तमने शुं पूछ्युं छे। कहानी अने निबंध पूछे छे। तो सरस मजानो अहींया तमने निबंध आपेलो छे, करीने जजो हो। मारे कॉलेज जाओ अने आवी पेपर आपीने आओ ने एटले सरस मजानी कॉमेंटोनो ढगलो करी देजो हो पाछा। अने भूगोळमां भूका काढी नाखवाना एवी तैयारी करवानी छे। बधा बन्या रहेजो मारी हाथे। ओके, चलो बधाने बेस्ट ऑफ लक अने जय श्री राम।